2026 મહિલા પ્રીમિયર લીગ મેચ ફાઇનલ વડોદરામાં રમાશે। 2026ની મહિલા પ્રીમિયર લીગ પહેલીવાર સપ્તાહના અંતે નહીં રમાય। તારીખ 5 ફેબ્રુઆરી ગુરુવારે ફાઇનલ યોજાશે, જ્યારે ટુર્નામેન્ટ તારીખ 9 જાન્યુઆરીથી શરૂ થશે। લીગમાં 2 ડબલ હેડર્સ હશે અને બંને શનિવારે યોજાશે। આ લીગની તમામ મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ અને વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાશે। શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને પછીની 11 મેચ સાથે 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ વડોદરાના કોટંબી સ્થિત BCA સ્ટેડિયમ ખાતે યોજાશે। WPL ચેરમેન જયેશ જોર્જે ઓક્શનના દિવસે આ તારીખો અને સ્થળોની પુષ્ટિ કરી હતી। તારીખ 10 જાન્યુઆરી શનિવારે યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ વચ્ચે તથા તારીખ 17 જાન્યુઆરી શનિવારે યુપી વોરિયર્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 2 ડબલ હેડર દિવસોની મેચ સિવાય બધા મુકાબલા સાંજે યોજાશે।